હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કાલના વિડીયોમાં તમે જોયું ને કે સુરતમાં કેવો અંધારધાર વરસાદ પડ્યો હતો. ફૂલ બાકા ઝીકી, ગળે ગળે પાણી ભરાઈ જતા. પણ અત્યારે છે ને સવાર થઈ ગયું છે, સવારનો કઈ વરસાદ છે નહીં અને અત્યારે કોરું ઢાકર બધું થઈ ગયું છે. જો આ બજારું છે ને, શેરીઓ જો એકદમ કોરિયું થઈ ગઈ છે. એટલે કે આજે સુરતમાં વરસાદ છે નહીં. હવા પણ સાંજે હતો, મોડી રહેતી, પણ અત્યારમાં કઈ વરસાદ છે નહીં. અને જો સારું તો ટિફિને કામે વહી ગયા છે. થોડું ઘણું ઘરનું કામ થઈ ગયું છે, થોડુંક બાકી છે. અને જો કપડાં નાખી દીધા છે આપણે. અને જો કપડાને છે ને મેં દોરીએ નાખી દીધા છે, કેમ કે થોડીક વરાપ નીકળી છે ને એટલે વાટી જાય થોડોક એમ. પંખે તો કેટલા પિસારા ફૂંકાય, એટલે મેં કીધું બહાર નાખી દઉં ને તો પવન ના હોય, ફૂંકાઈ જશે એમ. થોડાક છે, બહુ વાંધો નથી. અને જો અહીંયા હજી વાસણ ને એવું બધું પડ્યું છે. આર્યનભાઈ પણ જાગી ગયા છે અને નાવો મોકલો છે. હવે નાઈ નાખ્યો કે શું કરે છે, અંદર પાછો રમતો કરવા પડે. આપણે જોઈએ. આર્યન નાયો છે તો હજી આટા મારે અંદર રમવા. આર્યન લે નાઈ નાખ્યો. વાહ ભાઈ વાહ, નાઈ નાખ્યો ને. તો જો આર્યન નાઈ નાખ્યો મસ્ત મજાનો. કેમ આર્યન? હારું, આજ તો વરસાદ છે નહીં આપણે. એટલે નાઈ નાખ્યો. અને જો મેં મશીનમાં કપડા નાખવાની તૈયારી કરી છે, પણ મેં કીધું આર્યન નહીં નાખે ને તો બધા કપડા હારે નાખી દઉં. આપણે અહીંયા નથી, બોલું મંદિર નથી, ન્યાય ગળે ગળે આવી ગયું હતું. ખબર છે આપણે દેવકૃપા બસ ડૂબી ગઈ હતી. દેવકૃપા બસ ડૂબી ગઈ હતી, તે જોયું હતું? તો અમારી જે રૂટમાં બસ ચાલે છે ને દેવકૃપા, અમે જે એમાં જ હોય, એમાં ઝાઝી વાર ટિકિટ લખાવાની. તો એ છે ને બુટ ભવાની નીકળીને તો ત્યાં ડૂબી ગઈ હતી. એટલે આર્યને કહું છું કે આપણી બસ હતી ને દેવકૃપા, એ ડૂબી ગઈ હતી. તો કાંઈ નહીં, હારું હાલો કન્ટિન્યુ રહેજો. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને હું બધું હવે ઘરનું વાહી કામ પતાવી દઉં, પછી મળીએ. તો ફેમિલી, તો ઘરનું બધું કામ થઈ ગયું છે. હવે મારે ખાલી નાવાનું બાકી છે. નાવા જાતી હતી, પણ મારી નજર છે ને ગેરેજ ઉપર પડી. જો અત્યારે સુરતની અંદર તેજી હોય ને તો ગેરેજ વાળાનું, કેમ કે પાણી ભરાણ હતા એટલે એમાં ગાડીઓમાં પાણી ગળી ગયા હોય કે નહીં, ઇન્જિનમાં એમાં. તો એટલા માટે છે ને કાલે તો એટલી ટ્રાફિક હતી ગેરેજ, ને આજે એટલી જ ગેરેજ ટ્રાફિક છે. અમે રહીએ છીએ ને આજુબાજુમાં 2 ગેરેજ છે, તો 2 ગેરેજ એટલી ગાડીઓ લાઈનમાં પડી છે. એટલે સુરતમાં છે ને જેને ગેરેજ હશે ને એ તો માલા માલ બેદીની અંદર, કેમ કે એટલી બધી ટ્રાફિક થાય. ગાડી બગડી હોય એટલે રિપેરિંગ તો કરાવવાના જ છે. એટલા માટે તો કાંઈ નહીં, હાલો જેને સારું ધંધામાં હોય ને એને સારું. મારે તો કંઈ અત્યારે છે નહીં ધંધો, કેમ કે મંદી હાલે છે થોડી પોલિટિક્સમાં. પણ કાંઈ નહીં, આજ નહીં તો કાલ તેજી આવશે, બીજું શું. અને હવે હું નાઈ નાખું. આર્યનભાઈ તો મારી ફૂઈને ઘેરે વહી ગયા છે. છોકરાઓને તો જલસા છે, 2 દી થાય રજા છે નિશાળ, એટલા માટે તો હું હવે હેર વોશ કરવા છે. પણ નહીં, 2 દી પલળે છે, પછી પાછા તૂટવા મળશે. એ કરતાં આપણે હેર વોશ નથી કરવા, એમના નાઈ આવતા એમ કરું. તો ફેમિલી, જો અમે છે ને ખાઈ પીને નવરા થઈ ગયા અને હું મોબાઈલમાં રીલ જોતી હતી. અને સાજીદ પણ ઘેરે આવી ગયા. જો એને રજા પડી ગઈ. કાંઈ ના, એને ટાઈટ આવે છે. આમ જો ટાઢું વાતાવરણ થઈ જશે ને એને ટાઈટ આવે. એ તમારું થોબડું બતાવો તો, તમારું ગોરું ગોરું મુખડું. ખોટે ખોટે હોઈ જાય ફોનમાં જતા. કેમ ગરવીએ ભાઈ તો કયો? હીરા ખૂટી ગયા. હે હીરા ખૂટી ગયા. તમે જાવ ને બધું તળિયા ઝાટક જ. એવું નથી તો કાલ તારો મોટ બાપુ વરસાદ બહુ પડ્યો ને એટલે આમાં ઓફિસ સુધી કાલે બંધ હતી, ગઈ રાતે બંધ હતી. અને હીરામાં તો મંદી છે, હાડીઓમાં મંદી છે. અત્યારે તેજી હેમાં છે સાજી વરસાદમાં ગેરેજ વાળાની એ કરવાની જરૂર છે અત્યારે. આમ જો બાકી રહ્યો, આમ જો સાહેબ આપણે 2 ગેરેજ છે ને કેટલી ટ્રાફિક છે. હું તો સવારની જોઉં છું ગાડી ગેડા ગાડી. આમ જો વારો નથી આવતો બધાયનો. રોકડી કેવી સારી થઈ કેટલો, હા એને અત્યારે કેવી છે ત્યાંજી. પણ આ જેની ગાડીઓ બગડી છે એને તો બિચારાને કેટલો જીવ બળતો હે કા. 500-700 માં તો એક ગાડી ખર્ચો થાય. સારું છે આપણી નવી ગાડી દેહમાં છે ને. હા, નવી આ લાવવાની થતી જ નહીં. તમને ભલે યાદ આવતી, પણ આ લાવવાની થતી નથી. ત્યાં રહી ની બરોબર છે. તો ફેમિલી છે ને વરસાદના કારણે ઓફિસો બંધ હશે એટલે હીરા નથી આવ્યા.
તે સાજી ઘેર વીસ કા પાણી એમાં અમુક જગ્યાએ છે ને હા એમ ભરેલા છે ને સેટ હોય આપણે એટલે આજુબાજુ નથી આપણે નહીં આ સ્ટેશન સાઈડ ને કાલ તો અહીં કેટલું પાણી લેવર જવાનું થાય કતાર ગામી સ્ટેશન થી તો જવાનું થાય ના દે પાણી ભરેલું તાપી નદીમાં આવ્યું છે ને પાણી તે આવે જ ને આનો જોર છે તાપી જવું છે કઈ જવું કે હાઈ જવું દી મિનિટ લઈ જા બરાબર તો ફેમિલી કઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો અમે છે ને સુરત તાપી તમને બતાવશું કે કેટલું પાણી આવ્યું છે એમ કા દર વખતે હું તમને છે ને રાતે જ તાપી બતાવતી હોય પણ આજ છે ને દિવસે બતાવે અમે થોડુંક બી હશે ને ત્યારે જાવ કા અત્યારે 3:30 જેવું થઈ ગયું છે એટલે અમે રોંડાકના જાવ તો ફેમિલી જો અત્યારે 6 વાગી ગયા છે અને આપણે મસ્ત રેડી થઈ ગયા છે બી હું તો રેડી થઈ ગઈ છું પણ મારા સાજી તો જે રેડી નથી થયા જો આમ જો ઉકલે જ નહીં હો ઉકલે જ નહીં હાલો ને શું કરો છો કઈક ખાતા હતા કા કઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો કાપોદ્રા ખુલે કાપીના પુલ તરીકે પણ આ દૂધ ભરતાય છે અત્યારે પાણી ઘટ્યું છે કે ઘટ્યું એ કઈ ખબર નથી પડતી કેમ કે રાતે આવતા હોય એટલે બરોબર નહીં દેવાય અત્યારે સૌ બતાવું તાપી કેટલી સરસ મજાનું પાણી છે અત્યારે જો આ છે તાપી નદી અને જો એટલું પાણી છે પાણી વધારે જ છે કેમ કે ઘણા દિવસથી સુરતમાં વરસાદ છે ને એટલે જો પાણી આ તણાઈ ને જાય તો છે વધારે ન હોય તો આમાં ઊભું ન રહે વધારે ન હોય પાણી તો આમાં ઊભું ન રહે આ ભેલ ને હવે તણાઈ ને જાય તો છે વેતું પાણી છે જો પાણી વેતું છે કેમ કે ઘણા દિવસથી વરસાદ છે કે નહીં સુરતમાં હવે આજે છે ને દિવસે આવ્યો ને કે દર વખતે રાતે આવતા હોય જો આ છે તાપીનો પુલ કાપોદ્રા પુલ તરીકે વર્તાય અને સામે જો આ કેનું મંદિર છે સુરત વાળા છે ને ખબર પડી ગઈ છે હાલ સુરત વાળા કોમેન્ટ કરી દેજો કે કેનું મંદિર છે જો પુલે રાતે આવો કે દિવસે આવો ટ્રાફિક તો આટલી જ હોય વાતાવરણ હોય ટાટું પવન આવે ઉનાળામાં તો મજા આવે ત્યારે વધારે મજા આવે कभी जीवन में ना बताया था આર્યન જો આમ ત્યાં માટા મારે છે સારું મજા આવે કે ન આવે અહીંયા હે તો ક્યાં આવે સોપાટી આર્યન ને ભાઈ અહીંયા મજા નથી આવતી આર્યન ને સોપાટી મજા આવે એવું કે છે અહીંયા મજા નથી આવતી જો ફેમિલી આપણે તાપી આવ્યા હોય ને તાપીના પુલે તો અહીંયા છે ને ફેમસ ખાવાનું શું છે ખબર છે જો આ છે જો આ માંડવી અને મકાઈ અહીંયા છે ને બહુ બધું વેચાતું હોય અહીંયા મજા આવે બેઠા બેઠા નાસ્તો કરવાય કા સાજુ શું કેવું તમારું આ પાસે મારા માંડવી લવર છે એને વધારે ભાવે માંડવી કા અમે છે ને ઓર્ડર આપી દીધો છે જો અમારી સરસ માંડવી શેકાય છે એને મસ્ત ટાઢો કવર ને ગરમા ગરમ શેકેલી માંડવી ખાવાની છે કા તમને ભાવે માંડવી હવે બોલવાનું હોય અહીંયા ખબર છે ઓલા છેના ખાવા આપણે આવ્યા છે આપણો ફર્સ્ટ વ્લોગ મારો ફર્સ્ટ મિની વ્લોગ હોય ને તો મેં અહીંયા જ બનાવ્યો હા એ કઈ આવડતું નતું કાંઈ મેં કહ્યું પહેલો બ્લોગ મેં અહીંયા જ બનાવ્યો હતો ને અહીંયા બેઠા ખાધા હતા અમને લાગ્યું ઠંડી તો ફેમિલી જો આપણે છે ને તાપીન પુલેથી ગયા હતા લાલ મરચું પાવડર મારે થઈ ગયું હતું તો લેવા ગયા હતા અને લેતા આવ્યા અને રખડતા અમે 8:30 ઘરે પૂજ્યા કાજાજુ કેટલા વાગી ગયા આપણે ઘરે આવ્યા હતા 8:30 વાગી ગયા અને આવીને જો મેં મસ્ત રોટલા બનાવી નાખ્યા છે પછી અહીંયા જો આર્યન હાટું ભાખરી બનાવી નાખી છે સા મેકી દીધો છે પણ હજી અમે શાક એનું બનાવશું ને એ નક્કી નથી કર્યું અને છે ને સાજીદ તો હમણાં ટિફિન લઈને જાય એટલે રોટલા તો કઈ મારે બનતા નથી તો કે આજ મારે રોટલા ખાવા છે
રોટલા બની છે કેમ. તો સાજુ હવે આપણે શાક હેનું બનાવશું. એ બકાલું અત્યારે વાર લાગી જાય. હા એક કામ બેન કળી પડી છે. હા દેહમાંથી આપણે લાવ્યા હતા કા કળી. ટમેટું મોળું હોય. હા તો કઈ ને હાલો જો સેવ ટમેટાનું શાક અમારે કરવાનું રેડી નક્કી કરી નાખ્યું છે. આ હું લાવવા રેમ તું હે પાપડ શેકસ પાપડ ખાવાસ થાય કઈ નહીં હાલો આર્યનને ખાવાસ પાપડ તો આર્યનને શેકી દઉં અને સેવ ટમેટાનું શાક બાજરાના રોટલા ભાખરી તમારે જમવું છે તો આવી જજો. અને વિડીયો પણ આપણે એન્ડ કરશું કેમ કે ઓલો થઈ ગયો છે લગભગ તો વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ હવે કાલના વિડીયોમાં. બાય બાય.